સર, જેમ તમે હમણાં કીધું કે લેસિક આઈ સર્જરી માટે તમે લોકો ચૂઝ કરો કે કયો પર્સન એલિજિબલ છે કે નહીં. જે એલિજિબલ ના હોય એ શું કરે ચશ્મા ટાળવા માટે? જે પર્સનને લેસિક એક કન્વેન્શનલ મેથડ છે કે જે 25 યર્સથી બધાને જ ખબર છે. લેસિક લેસર એના દ્વારા ચશ્માના નંબર દૂર થાય. હવે જે પેશન્ટ્સ નથી અલાઉડ એવા પેશન્ટ્સ માટે હવે ICL નામની ટેકનોલોજી અવેલેબલ છે કે જેમાં કોન્ટેક્ટ લેન્સ જેટલો પતલો કોન્ટેક્ટ લેન્સ આંખની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જે લેઝર કોઈ એપ્લાય કરવામાં આવતું નથી. તો ડિફરન્ટ મેથડ્સ છે કે જેનાથી ચશ્માના નંબર દૂર થઈ શકે છે. સર, એ બધું 100% સેફ હોય? યસ, ઇટ ઇઝ 100% સેફ. જેમ ICLની મેં જેમ વાત કરી તો ICLના જે ઇમ્પ્લાન્ટ્સ આવે છે ઇટ ઇઝ US FDA અપ્રૂવ. કેમ કે આ 20, 22, 23 વર્ષના યંગસ્ટર્સને કરી રહ્યા છે આ પ્રોસિજર, તો ઇટ મસ્ટ બી 100% સેફ. તો US FDA અપ્રૂવડ પ્રોસિજર છે ICL, અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વર્ષોથી થાય છે. ઇનફેક્ટ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું તો જે એશિયન કન્ટ્રીઝ છે, જાપાન અને એવા ઘણા કન્ટ્રીઝ છે કે જેમાં લેસિક કરતાં વધારે ICL પ્રિફર કરવામાં આવતું હોય છે, કેમ કે એ રિવર્સિબલ છે. એ કોન્ટેક્ટ લેન્સ જ્યારે નીકાળો ત્યારે તમારું પાછું તમારી એ રિવર્સિબલ પ્રોસિજર છે. લેસિક એ રિવર્સિબલ પ્રોસિજર છે. તો એ બધી પ્રોસિજર્સ 100% સેફ